નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયું। આછોદ બેઠક માટે કોંગ્રેસે ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી। આછોદ બેઠકના સદસ્યોનું 2 વર્ષ પહેલાં નિધન થતાં બેઠક ખાલી પડી હતી। આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારે સોમાભાઈ અંબાલાલ વસાવાએ આછોદ બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। તેમની સાથે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજી, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાના, કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી, સલીમ રાણા, ઇબ્રાહીમ મોહમ્મદ શેઠ ઉર્ફે બચુ શેઠ, મહિલા મોરચાના આગેવાન ધનુબેન રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આછોદ બેઠકના ભાજપના સદસ્ય અમરસંગ વસાવાનું 2 વર્ષ પહેલાં અચાનક મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી, જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતા। ત્યારે આજરોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વાડિયા ગામના સોમાભાઈ અંબાલાલ વસાવાની ઉમેદવાર બનાવી ચૂંટણી અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલીને ઉમેદવારી ફોર્મ આપ્યું હતું। બાઇટ નરેન્દ્રભાઈ પટેલ, પ્રમુખ આમોદ। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંચ મોહસિન કારા। આજે ભરૂચ જિલ્લા આમોદ તાલુકા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં અમે ઉમેદવારી ફોર્મ ભરાવડાવ્યું છે ઉમેદવાર પાસે, તેની માટે ઉમેદવારી પત્ર જમા કરાવવા માટે આવ્યા હતા।